જૂનાગઢમાં ગિરનારની પરિક્રમા પૂર્વે જ કમોસમી વરસાદ વિઘ્નરૂપ બન્યો છે। ભારે વરસાદના કારણે પરિક્રમા રૂટનું મોટા પાયે ધોવાણ થયું છે। રસ્તા પર અતિશય કીચડ જામી ગયું છે, જેના લીધે હાલ જંગલના રસ્તા પર ચાલી શકાય તેવી સ્થિતિ નથી। સુરક્ષાના હેતુસર વન વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા પરિક્રમા રૂટ પર પ્રવેશબંધી જાહેર કરાઈ છે। વહીવટીતંત્ર દ્વારા અન્ન ક્ષેત્ર અને ઉતારા મંડળોને પણ અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી તેમના વાહનો રૂટ પર ન લાવે। વન વિભાગે ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને કીચડવાળા રસ્તાના કારણે પરિક્રમા ટાળવા માટે અપીલ કરી છે। इस रूट पर जो भारी वाहन हैं वो बिल्कुल भी नहीं आ जा पाएंगे कि अगर गए तो वो वहाँ पर उनके फंसने की संभावना रहेगी तथा वापस से उसको निकालना एक बहुत बड़ा चुनौती हो जाएगा। इसके लिए मैं सभी जो श्रद्धालु परिक्रमार्थी हैं उनसे अपील करूंगा कि एक बार के लिए वो जब तक प्रशासन की तरफ से उनको मैसेज ना मिले तब तक के लिए वो परिक्रमा के लिए प्रस्थान ना करें तथा खास करके जो बुजुर्ग तथा बच्चे अथवा कोई बीमार ऐसे परिक्रमार्थी हों वो इस परिक्रमा में आना टालें ताकि उनको किसी भी प्रकार की असुविधा का सामना न करना पड़े। एवी परिस्थितिमां गिरनारमां वरसाद खूब सारो पड्यो छे એટલે અંદરના રસ્તાઓ અને અંદર લઈ જવા વાહનો વિકટભરી પરિસ્થિતિ છે, જેથી કરી કોઈ પણ અન્નક્ષેત્રવાળા જ્યાં સુધી તંત્રની યોગ્ય વ્યવસ્થિત સૂચના ન આવે ત્યાં સુધી પોતાના સ્થળેથી અહીંયા આવવું નહીં અને યોગ્ય તપાસ કર્યા પછી પણ અંદર જવું, જેથી કરી અંદર ગયા પછી તકલીફ ન મુકાય। કારણ કે તમારું વાહન ખૂટી જશે કે સ્લીપ થશે તો એવી પરિસ્થિતિમાં બહાર કાઢવું ખૂબ મોટી તકલીફો ઊભી થશે। જેથી કરી દરેક અન્નક્ષેત્રોને અમે અપીલ કરીએ છીએ કે પરિસ્થિતિ જાણી અને પછી જ પોતાનો નિર્ણય કરે અને પછી જ આવે, જેથી કરી કોઈ અવ્યવસ્થા ઊભી ન થાય અને અગવડતા ઊભી ન થાય।